કચ્છમાં ફરાદી ગામ, ફરાદીમાં ભજનો હતા અને પૂજ્ય બાપુ આવવાના હતા અને યોગેશપુરી હોત પૂજ્ય નારાયણ સ્વામી અને ભજની કલાકાર યોગેશપુરી. એ રીતે એ મને મારો આનંદનો દિવસ છે. મોઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. મારો સ્થાન ઇન્દ્ર ભારતી બાપુના દિલમાં છે અને ત્યાં ઇન્દ્ર ભારતી બાપુ, આપ જાણો છો કે ઇન્દ્ર ભારતી બાપુ એવા સાધુ છે કે જેને દેશ પ્રત્યે ખૂબ પ્રેમ છે. એટલે એને મને એવો કે ભાઈ તું ભજનો તો સારા જ ગયા, પણ શિવરાત્રિમાં ઠીક છે, પણ ક્યાં પણ મારો એવો આદેશ છે કે તું ગમે ત્યાં ભજનમાં જા, પણ 2-5 મિનિટ એવો કાઢી અને દેશભક્તિના ગીતો ગાવા. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, એ ભારત દેશ હૈ મેરા. મને મારો પ્રિય રાગ શિવરંજની છે. શિવરંજની પૂજ્ય બાપુ સારો શિવરંજની ગાતા અને એમાંથી જ મેં પ્રેરણા મને મળી છે. અને મારો પ્રિય રાગ જે શિવને બહુ પસંદ છે અને મારો પ્રિય રાગ છે શિવરંજની. જે તે વખતે વિજયભાઈ તાલુકા શાળામાં તો એ પછી હાયર સેકન્ડરીમાં આવ્યો, એ પછી કોલેજમાં આવ્યો, એ દરમિયાન એક ભજન બહુ ચાલતું અને એ હું ગાતો તો માણસોને ખૂબ આનંદ આવતો. એ ભજન અમે તારા નામની રે અલખના રે નામની રે ધૂણી રે દખાવી બેલી, ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. નમસ્કાર, મારું નામ યોગેશપુરી ગોસ્વામી. વિજયભાઈ, આપે જે પ્રશ્નો પૂછ્યા, મારું જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું ધોરાજી ગામ. મારા પિતાજીની ત્યાં નોકરી હતી એસટીમાં અને ત્યાં મારું મોસાળનું ગામ છે ધોરાજી અને ત્યાં જ અમે 23-24 વર્ષ રહ્યા. ત્યાં મારો જન્મ થયો છે અને મને ભજનો વારસામાં મળેલા છે વિજયભાઈ. મારા પિતાજી પણ ખૂબ જૂના ભજની. મારા પિતાજીનું નામ જયસુખપુરી ગોસ્વામી અને જયસુખપુરી ગોસ્વામી એસટીમાં નોકરી, એ ઉપરાંત સારામાં સારા ભજનીક હતા અને નાનપણથી જ અમને ભજનો શીખવાડવામાં એને ખૂબ મહેનત કરેલી. કે મારા દીકરાઓ, મારો નાનો ભાઈ એક સારામાં સારો તબલા વાદક, એનાથી નાનો ભાઈ છે એ મજીરા વાદક અને અમારા ભજન મંડળ અમારા ઘરની જ ભજન મંડળી હતી. એટલે ધોરાજી જ રહ્યો, ધોરાજી જન્મ થયો મારો. 1 થી 7 ધોરણ સુધી તાલુકા શાળા, ધોરાજી તાલુકા શાળામાં હું ભણતો. નાનપણથી જ મારા પિતાજીએ મને ભજનનો વારસો આપેલો એટલે હું તાલુકા શાળામાંય એ દર શનિવારે બાલસભામાં એમાંય ભજનો ગાતો અને મારા ટીચરો ખૂબ મને પ્રોત્સાહિત કરતા કે ભાઈ આની પાસે કંઈક કળા છે તો આ સારો કલાકાર બની શકે એવું છે નાનપણથી જ. તો એક વલ્લભ સાહેબ ચાંગેલા કરીને હતા, એ મને ખૂબ પ્રોત્સાહિત કરતા અને પોતે તબલા વગાડતા. હું દર શનિવારે બાલસભામાં 1 ભજન 2 ભજન નાનપણના. ત્યારે તો તમે કેટલા વર્ષ પહેલાંની વાત કરું, ત્યારથી જ મને વારસામાં ભજન મળેલા અને ધીરે ધીરે કરતાં ધોરાજી 8મા પછી 10મા પછી કેવો સા કોલેજમાં આવ્યો. મારો ટીવાય સુધીનો અભ્યાસ બધું ધોરાજી કર્યું એમ. અને એ દરમિયાન ભજનો મારા ચાલુ જ હતા. મારા પિતાજી મને ટ્રેન કરતા. એ દરમિયાન ધોરાજીમાં એક ઋષિરાજ મહારાજ સંત થઈ ગયા, ત્યાં દર મંગળવારે ભજનમાં જતા અમે. મારા પિતાજી ધરાર લઈ જાય કે ભાઈ અહીંયા જાઓ, અહીંયા આપણે જવાનું છે. દર મંગળવારે એવું લગભગ 20-25 વર્ષ ચાલ્યું. એ દરમિયાન દર શનિવારે અમે વીરપુર જલારામ બાપાને ત્યાં જતા, દર શનિ રવિ ત્યાં ભજન કરતા. મંગળવારે ઋષિરાજ બાપાને ત્યાં હનુમાનવાડી અને દર શનિવારે વીરપુર. એ રીતે ભજનોનો દોર ધીરે ચાલતો ગયો અને મારા પિતાજીની ઈચ્છા ખરી કે આપણે જુનાગઢ રહેવું એમ. એ દરમિયાન અહીંયાના બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપની હતી જે તે વખતે, નટુભાઈ ભાટુ, તુલસી કન્સ્ટ્રક્શન, વત્સીભાઈ સોલંકી, એ લોકો વત્સીભાઈ ભજનના શોખીન. એટલે મારા પિતાજીને કીધેલું કે અમે અહીંયા સોસાયટી બનાવીને જયસુખપુરી બાપુ તમારે અહીંયા રહેવા આવવાનું. અને મારા પિતાજીની ઈચ્છા ખરી કે આપણે જુનાગઢ રહેવું એમ, કારણ કે આ તીર્થ છે, જુનાગઢ ગિરનાર ક્ષેત્ર છે. એટલે પછી અમે જુનાગઢ રહેવા આવ્યા. એ દરમિયાન મારે વિજયભાઈ ભીખુદાનભાઈ સાથે મુલાકાત થઈ. એટલે ભીખુદાનભાઈ મને સપોર્ટ કર્યો કે ભાઈ આ છોકરો સારું ગાય છે અને ભીખુદાનભાઈ મને સાથે લઈ જતા ગણપતિ વંદના માટે. કે ભાઈ, કારણ કે ભીખુદાનભાઈનું જે તે વખતે બહુ મોટું નામ હતું, અત્યારે પણ સારું નામ, પણ જે તે વખતે તો એનો 16 કળાએ ચંદ્ર સૂરજ કરેલું. એટલે ભીખુદાનભાઈ કે યોગેશ તારે એક ગણપતિ વંદના કરવાની. આ બધાય મને સાંભળવા આવ્યા છે, પણ ગણપતિ વંદનામાં તારે જેટલા શ્રોતા તારા બને એટલી મહેનતથી ગાવાનું છે. એ રીતે ભીખુદાનભાઈનો ખૂબ સપોર્ટ મળ્યો. 5-7-10 વર્ષ સુધી ભીખુદાનભાઈ સાથે રહ્યો. એ દરમિયાન નાણાં બાપુને સાંભળી
અને એમાંથી ખૂબ મને મળ્યું છે. નાણ બાપુને સાંભળીને મને ઘણી તૈયારી મળી ભજનોની. એ રીતે આજ સુધી આ બધું આયલા કરે છે. આપ સાથે ભીખુદાન ગઢવી સાથે જતા કીધું કે તમે શ્રોતા વર્ગ આમાંથી તૈયાર કરો જી કે આવું સારું ભજન આપણે આપ્યું છે જી. નારાયણ બાપુની પણ યાદી કરી જી. ભજન સાંભળ્યું નારાયણ સ્વામી જી. ન જાવું કુમાર ગે કદાપી, ન જાવું કુમાર ગે કદાપી. બહુ વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં રૂચું ભરું છું. એ મને જ્યાં ગમે ત્યાં રૂચું ભરું છું. આવા વારસામાં મળ્યું છે જી. ત્યારે સ્કૂલ લાઈફમાં તો કોલેજ લાઈફમાં એવું કયું ભજન હતું કે જે સાંભળવા માટે લોકોને આનંદ આવતો, અથવા કોઈ ભજન આપણું ફેમસ હશે ત્યારનું જી ભાઈ આ ભજન બહુ લોકોને ગમે, યોગેશપુરી ગોસ્વામી આ ભજન ગાય તો સારું લાગે, એવું એક ભજન હશે જે તમને સારું ગાવાની મોજ આવતી છે, લોકોને સાંભળવાની મોજ આવતી છે, આવું કયું ભજન હતું? જે તે વખતે વિજયભાઈ તાલુકા શાળામાં તો એ પછી હાયર સેકન્ડરીમાં આવ્યો, એ પછી કોલેજમાં આવ્યો, એ દરમિયાન એક ભજન બહુ ચાલતું. હું આપને સંભળાવું એક કડી. એ ભજન બહુ અને એ હું ગાતો તો માણસોને ખૂબ આનંદ આવતો. એ ભજન અમે તારા નામની રે અલખના રે નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. ધર્મ કરમ ના જોડ્યા બળદિયા નિર્ધની લગામ તાણું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. આ મારા નાનપણના બે ભજનો છે ભાઈ. ભજનમાં કીધું હરી મારું ગાડું ક્યાં લઈ જાય જી. એ વાત જ સમજવી છે મારે. જી જી. એક પડાવ આવ્યો છે જી કે તમને એકલો પ્રોગ્રામ મળ્યો છે અથવા કોઈ મોટું સ્ટેજ મળ્યું છે. ઇન્દ્ર બાપુ ભારતીનો આશ્રમ છે જી, કોઈ ભારતી બાપુનો આશ્રમ શિવરાત્રીનું જી, બીજું કોઈ એવું કયું સ્ટેજ હતું મહત્વનું કે તમને પછી બહારની દુનિયા બધી ઓળખવા વર્ગી એવું કોઈ મોટું સ્ટેજ પછી કયું મળેલું? જે તે વખતે પૂજ્ય નાણ બાપુ ના ખૂબ ભજનોનો ક્રેઝ હતો અને નાણ બાપુ તો ભજનના ભીષ્મ પિતા ગણાતા. જે એ વખતે મને નાણ બાપુ હારે બુક કરવામાં આવ્યું કે ભાઈ નાણ બાપુ છે, નાણ સ્વામી આવવાના છે અને આપે આવવાનું છે. મેં કીધું મારે હું તો આવવાનું છે. એ મારો આનંદનો દિવસ હતો કે મારે આજે પૂજ્ય બાપુની સાથે ગાવાનું છે. જે તે વખતે હું બાપુના ભજનોમાં ગાતો ધૂનમાળા કરું. બાપુ ન આવ્યો હોય સ્ટેજ ઉપર, એ પહેલા ધૂનમાળા થતી, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ ધૂનમાળા થાય પછી પૂજ્ય બાપુ આવે, પછી ગણપતિ વંદનાથી બાપુના ભજનો ચાલુ થાય. પણ જે તે વખતે મને અલગ કલાકાર તરીકે બુક કરવામાં આવ્યો. કચ્છમાં ફરાદી ગામ, ફરાદીમાં ભજનો હતા અને પૂજ્ય બાપુ આવવાના હતા અને યોગેશપુરી હોત પૂજ્ય નારાયણ સ્વામી અને ભજની કલાકાર યોગેશપુરી. એ રીતે એ મને મારો આનંદનો દિવસ છે. નારાયણ સ્વામી હા બ્રહ્મલીન સાથે તમારું નામ છે. હાજી હાજી હા. અને ત્યારે કેવી લોકોને મજા આવી? આમ લોકોને લાગ્યું કે બીજા નારાયણ સ્વામી? હા હા, માણસોને ખૂબ આનંદ આવ્યો કે આ બાપુને સમજીને ગાય છે. બાપુથી ક્યાંય ઓવરટેક નથી થતો અને બાપુની ખૂબ મર્યાદા જાળવીને આ છોકરો ગાય છે. એવું જ્યારે જે તે વખતે માણસોએ નોંધ લીધી. એમ ત્યારે પણ એક કવર સ્વરૂપે પ્રસાદી મળી. જી જી. ત્યારે કવર કેટલું મીઠું લાગેલું ત્યારે મળેલું? પૈસા કરતા વિજયભાઈ મને પૂજ્ય બાપુ સાથે બેસવા મળ્યું. પૂજ્ય બાપુ પાસે પછી બાપુનું એવું હતું કે જે હું યોગેશપુરી ગાતા હોય કે બીજા કલાકાર ગાતા હોય, પણ બાપુને આનંદ આવે તો એમની સાથે જોઈન્ટમાં ગાય પૂજ્ય બાપુ. એટલે જે તે વખતે બાપુએ મારી સાથે 1.5 કલાક ગાયું અને એમાં ભજનની શરૂઆત હતી તેરા ચિત્ત હર સાગર મેં ધોલે તેરા રોમ રોમ હર બોલે. એ ભજન મેં શરૂઆત કરી, પછી બાપુ મારી સાથે ગાવામાં જોઈન્ટ થયા અને એક 1.5 કલાકનો રાઉન્ડ થયો. એ યાદગાર સ્વરૂપે એ રાઉન્ડ મારી પાસે અત્યારે પણ મારા મોબાઈલમાં એ મેં સાચવેલો છે કે પહેલી વખત બાપુએ મારી સાથે જુગલબંધીમાં ગાયેલું. વિજયભાઈ એક પ્રસંગ એવો બન્યો, પૂજ્ય બાપુ સાથે ગાયા પછી બાપુને એમ થયું કે આ યોગેશપુરી સારું ગાય છે. એટલે એક વખત એવો બન્યો કે પૂજ્ય બાપુના પ્રોગ્રામ માટે એક પાર્ટી બુક કરવા આવી, પણ એ દરમિયાન બાપુને એક જગ્યાએ જવાનું હતું. એટલે બાપુએ કીધું કે ભાઈ હું તો એ તમારા ગામમાં પહોંચી શકું એમ નથી, કારણ કે મારે એક બીજી જગ્યાએ ભજનમાં જવું છે, પણ હું તમને એક છોકરો બહુ સારા ભજનો ગાય છે. એ ગામ હતું કચ્છ અબડાસાનું ભીટારા ગામ.
અને પાર્ટીને કીધું કે આ યોગેશ પુરી કરીને છે એને તમે બુક કરો. એટલે પાર્ટીએ કીધું કે ભલે બાપુ, અમારે તો આપની ઈચ્છા હતી, આપની સંતવાણી કરવાની ઈચ્છા હતી, પણ આપ ફ્રી નથી અને આપને જવું પડે એવું છે, તો યોગેશ પુરીને અમારે બુક કરવા છે, તો યોગેશ પુરીને શું આપવાનું? એટલે પૂજ્ય બાપુએ કીધું કે યોગેશ પુરીને 7,000 રૂપિયા આપજો. એટલે મને એમ થયું કે ઓહો 7,000 રૂપિયા. વિજયભાઈ, હું આ વાત કરું છું તમને 25 વર્ષ પહેલાની, કે મને એમ થયું કે 7,000 રૂપિયા. હું એ દરમિયાન હું પાર્ટી બાપુ સાથે વાત કરતી એ દરમિયાન હું ત્યાં હાજર હતો. એટલે મને અચંબો થયો કે 7,000 રૂપિયા મને આપે કોઈ દિવસ પાર્ટી એમ. પણ બાપુએ કીધું કે ભાઈ યોગેશપુરી બાવાજીના દીકરા છે, સારા ભજનો ગાય છે, આખી રાત તમને ભજન કરી દેશે, તમે એને સવારે 7,000 રૂપિયા આપી દેજો. એ 10-15 દિવસના ગાળા દરમિયાન મને એમ થયું કે કાલે પાર્ટીનો ફોન આવશે કે ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે, કારણ કે 7,000 રૂપિયા મને થોડાક આપે એમ. આવી બાબત બની એમ. પછી તો એ દિવસ આવી ગયો, હું ભજન કરી આવ્યો, પાર્ટીએ મને પુરસ્કાર આપ્યો, પણ એ પહેલો પુરસ્કાર મારો પૂજ્ય નારાયણ બાપુએ મને અપાવેલા 7,000 રૂપિયા હજી મને યાદ છે કે 25 વર્ષ પહેલાં પૂજ્ય બાપુએ મને એ પછી તો હું બાપુના શરણોમાં ખૂબ વર્ષ રહ્યો, બાપુની સાથે ખૂબ રહ્યો, બાપુ સાથે જુગલબંધી ખૂબ કરી, એની પાસેથી હું શીખો છું ખૂબ ભાઈ. એમાં પણ આપણે સારો એવો પ્રોગ્રામ કર્યો છે. હાજી, એની એક યાદી કરવી છે જી. એવા કયા ભજન એમાં ગયા હતા એ સમયમાં 20-25 વર્ષ? હા, એમાંનું એક ભજન સારું એવું હાજી હાજી, કે જે પડાવ બાદનો હતો, પહેલાની ગણપતિ વંદના, હા, ભૈરવી ટાઈપ હશે, હા, કે 3 વાગ્યા પછી ભજન બરોબર મોજ આવી હશે, હા, એમાંનું એક ભજન સાંભળ્યું. જી જી જી. કારણ કે બાપુનું ઓડિયન્સ હતું, બાપુના જ ભજનો કરવાના હતા, એટલે પછી હું એ બાને મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, એ ભાઈ મળે નહીં વારંવાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ બધા પૂજ્ય બાપુના જ ભજનો મેં ત્યાં રજૂ કર્યા અને પબ્લિકને ત્યાંનો ઓડિયન્સને બહુ મજા આવી ભાઈ. આ ભજનિક યોગેશપુરી ગોસ્વામી પછી બની ગયા હતા. જી જી, સ્વતંત્ર યોગેશપુરી બની ગયા. હાજી હાજી. ત્યારની એ વાત કરવી છે કે જુનાગઢમાં આવ્યા, કયા કયા આશ્રમમાં ક્યાંથી ભજન ત્યાં શરૂઆત કરી જુનાગઢમાં? જુનાગઢમાં આવ્યા પછી પેલું સ્ટેજ મારું વિશ્વંભર ભારતી બાપુનો આશ્રમ છે. ઇન્દ્ર ભારતી બાપુ તો ઘણા સમય પછી આવ્યા, પણ વિશ્વંભર ભારતી બાપુની જગ્યા એવી હતી, ભારતીય આશ્રમ મોટો, એ પહેલા એ જગ્યાનો પાયો નખાણો ત્યારે મારી હાજરી હતી. વિશ્વંભર ભારતી બાપુની ભારતીય આશ્રમનો પાયા વખતે મારી હાજરી એમ, જે તે વખતે નારાયણ બાપુની હયાતી હતી, પણ વિશ્વંભર ભારતી બાપુને ત્યાં મને ખૂબ મોટું સ્ટેજ મળ્યું. દર શિવરાત્રિમાં ગણપતિ વંદના મારી હોય, યોગેશપુરી ગણપતિ વંદના કરે, પછી નિરંજનભાઈ છે, કરશનદાસ સાગઠિયા, જે તે વખતે બહુ મોટા નામ હતા, પણ શરૂઆત મારી એ મને મોટું સ્ટેજ ભારતીય આશ્રમમાં મળ્યું. એ પછી ઇન્દ્ર ભારતી બાપુ આવ્યા. ઇન્દ્ર ભારતી બાપુની મુલાકાત મને મુંબઈમાં થઈ. પછી મુંબઈમાં ઇન્દ્ર ભારતી બાપુને મળ્યો. ઇન્દ્ર ભારતી બાપુએ મને કીધું કે ભાઈ અમારો આશ્રમ બીજો ઘાટવડ છે, તું એકવાર ત્યાં આવ. ઘાટવડ ગયો. ઇન્દ્ર ભારતી બાપુના ગુરુ પ્રેમ ભારતી બાપુ મળ્યા. પ્રેમ ભારતી બાપુની નિશ્રામાં મને ખૂબ આનંદ આવ્યો અને મેં એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રેમ ભારતી બાપુનો હું શિષ્ય બન્યો અને પછી ઇન્દ્ર ભારતી બાપુ હારે મારી અંગત મિત્રતા થઈ અને એ આશ્રમમાં મારી આવક જાવક વધી ગઈ. અત્યારે શિવરાત્રિના મેળામાં મારો સ્થાન ઇન્દ્ર ભારતી બાપુના દિલમાં છે અને ત્યાં ઇન્દ્ર ભારતી બાપુ, આપ જાણો છો કે ઇન્દ્ર ભારતી બાપુ એવા સાધુ છે કે જેને દેશ પ્રત્યે ખૂબ પ્રેમ છે. એટલે એને મને એવો કે ભાઈ તું ભજનો તો સારા જ ગયા, પણ શિવરાત્રિમાં ઠીક છે, પણ ક્યાં પણ મારો એવો આદેશ છે કે તું ગમે ત્યાં ભજનમાં જા, પણ 2-5 મિનિટ એવો કાઢી અને દેશભક્તિના ગીતો ગાવા, જેથી કરીને અત્યારનો સમય એવો છે કે દેશભક્તિના ગીતો સાંભળવાથી બધાને ખૂબ આનંદ આવશે. આપણા ગુરુ મળી ગયા જી, ત્યારબાદ દેશભક્તિની વાત કરી છે જી. બાપુ આપના ગુરુને ગમતું દેશભક્તિનું એ ગીત જ સંભળાવો. હા. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. આવા અનેક ભજનો, આવા દેશભક્તિના ગીતો મેં પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના સ્ટેજ પરથી રજૂ કરેલા છે અને માણસોને ગમ્યા છે, માણસોએ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે. ગુરુ પ્રેમ મળી ગયો આપને જી.
પછી સફળતાના શિખરો ઘણા મળ્યા છે. જી જી એ વિદેશના પ્રોગ્રામ, જી બહારના પ્રોગ્રામ, જી જી અલગ અલગ રાજ્યોના, હાજી આઉટ સ્ટેટના પ્રોગ્રામ, હાજી. એવા કયા બહાર પ્રોગ્રામ કયા વિદેશની અંદર આપને એવોર્ડ પણ મળેલા છે ઘણા? વિદેશમાં મારે ઓમાન 5 વખત જવાનું થયું ભાઈ. જી. ઓમાનમાં કચ્છી ખૂબ માણસો ઓમાન વસે છે, મસ્કતમાં. ત્યાં 5 વખત થયું. લંડન 2 વખત ગયો હું. લંડન 2 વખત ગયો. એમાં પહેલી વખતમાં ત્યાં લંડનની અંદર એક સિદ્ધાશ્રમ છે, સિદ્ધ આશ્રમ, સિદ્ધ શક્તિ સેન્ટર. ત્યાં પૂજ્ય ગુરુજી કરીને એક ખૂબ મહાન વ્યક્તિ છે. એના આશ્રમમાં મને 2 વખત પ્રોગ્રામ આપવાનો મોકો મળ્યો. એ પ્રોગ્રામ દરમિયાન ગુરુજીને ખૂબ આનંદ આવ્યો. ગુરુજીને મારા ભજનો ખૂબ ગમ્યા અને ગુરુજીએ મને એ સિદ્ધાશ્રમ વતી પાર્લામેન્ટ, લંડનની પાર્લામેન્ટમાં મને ભજન રત્નનો એવોર્ડ આપ્યો ત્યાં 2014માં શક્તિ સેન્ટર તરફથી. રાજેશ્વર ગુરુજી એમના તરફથી પાર્લામેન્ટમાં, લંડનની પાર્લામેન્ટમાં મને ભજન રત્નનો એવોર્ડ મળ્યો. જી. આપ કયા કલાકારને સાંભળવું પસંદ કરો છો અથવા એની કોની પાસેથી પ્રેરણા મળે છે? કયું કોનું ભજન સાંભળવાથી? હું નાનપણથી જ વિજયભાઈ પૂજ્ય બાપુની સાથે રહ્યો છું. બાપુને ખૂબ સાંભળ્યા છે. બધાય આર્ટિસ્ટો ખૂબ મારા શિરોમાન્ય છે. બધાય ખૂબ સુંદર સુરીલા ભજનીકો છે, સારા ડાયરાના આર્ટિસ્ટો છે. પણ હું પહેલેથી જ બાપુને સાંભળતો આવ્યો છું ને, એટલે મને બાપુ ગાતા હોય એ ઢબથી ગાતા હોય એવા ભજનો ગાતા હોય એવા વધારે મને પસંદ. તો પૂજ્ય બાપુની વિદાય પછી મને બહુ પ્રિય ગાયક હોય ને તો લક્ષ્મણ બારોટ છે. કારણ કે લક્ષ્મણ બારોટમાં નારાયણ બાપુ ખૂબ દેખાતા. લક્ષ્મણ બારોટ છે, ગહન ભારતી ગોસ્વામી હતા, એ સારા ભજનીક હતા. અત્યારે હા, જે તે વખતે પૂજ્ય બાપુ વખતે હા, એ પૂજ્ય બાપુ પછી એ દેવ થઈ ગયા. પણ પૂજ્ય બાપુ પછી ગહન ભારતી બાપુને સાંભળવા ગમતા, કારણ કે એ પૂજ્ય બાપુની ઢબમાં ભજનો ગાતા. ક્લાસિકલ ભજનો ખૂબ સુંદર ગાતા. અને મોટી વાત એ કે પૂજ્ય બાપુ ચોખ્ખું બહુ ગાતા. તમે એક શબ્દ વીણી લ્યો. અત્યારે થોડી કમ્પ્લેન એ આવી છે કે ભાઈ સમજાતું નથી એવું. બધાય ભજનીકો સારા છે, હું કોઈની ટીકા કરી શકું એવી મારી ક્ષમતા નથી એમ. પણ છતાંય ચોખ્ખાઈ હોય ને એ વધારે ગમે. જે માણસ પહેલી વખત આવ્યો હોય ભજનમાં એ સમજી શકે કે મારા વાલાને વઢીને કેજો એવું કાંઈક આ બોલે છે, એવું તો હોવું જોઈએ ને એમ. એટલે મને આ લોકો ખૂબ પસંદ આવ્યા. પૂજ્ય બાપુ પછી લક્ષ્મણ બારોટ છે, ગહન ભારતી બાપુ છે, નિરંજનભાઈ છે, એ બધા ચોખ્ખા ગાયકો છે અને એ ખૂબ સારા ભજનીકો છે. હજી એ સારા ભજનો ગાય છે. સંતવાણીના રાગોની વાત કરવી છે. જી. કલાવંતી, દરબારી, માલકોસ, જી. ભૈરવી. જી. આપને કયો રાગ આમાંથી પસંદ વધારે? આપ કયા ભજનો, કયા રાગમાં વધારે ગાઓ? મારો પ્રિય રાગ શિવરંજની છે. શિવરંજની પૂજ્ય બાપુ સારો શિવરંજની ગાતા અને એમાંથી જ મેં પ્રેરણા મને મળી છે. અને મારો પ્રિય રાગ જે શિવને બહુ પસંદ છે અને મારો પ્રિય રાગ છે શિવરંજની. એ શિવરંજની ગાઉં ને તો મને ઘણો મારા આત્માને ખૂબ સુકૂન અને ખૂબ શાંતિ મળે છે. હાજી. પૂજ્ય બાપુ એ કૃષ્ણ ભગવાનનું ભજન શિવરંજની રાગમાં ખૂબ સુંદર ગાતા. લાલનું લખેલું. જલવા में मेरे यार के क्या क्या खूबी भरी, बाकी अदा तिरछी निगाह, बाकी अदा तिरछी निगाह, बंसी अधर धरी, जलवा में मेरे यार के क्या क्या खूबी भरी, ओ जलवा में मेरे यार કે. નવા કલાકારોને શું પ્રેરણા આપશો? કેવા ભજન ગાવાનું કહેશો? અત્યારના નવા આર્ટિસ્ટો ખૂબ સુરીલા, ખૂબ સારા ભજનો ગાય છે, પણ ભજનની સાથે સાથે બીજું ઘણું બધું આવે છે. હિન્દી ગીતો આવી જાય, મિક્સ ગઝલો આવી જાય. હા, બધું ઓલરાઉન્ડ ટૂંકમાં આર્ટિસ્ટો બધાય. એમાં બીજા વિષય ચેન્જ થવાથી ભજનનો માહોલ તૂટે છે વિજયભાઈ. નગર ભજનો તો ખૂબ સારા ગાય છે અત્યારે. સારામાં સારા આર્ટિસ્ટો છે બધા. શૈલેષ મહારાજ છે, ઘણા બધા ભજની. શૈલેષ મહારાજ તો હજી સંતવાણ, પણ બીજા આર્ટિસ્ટો ખૂબ સુરીલા છે, ખૂબ ધ્યાનથી ગાય છે. પણ 5 ભજનો સરસ જમાવ્યા પછી પાછો એવો માહોલ બીજો આવે ને કે જે ભજનોને વળગીને સાંભળવા આવેલા માણસો થોડાક નારાજ થાય એમ. એટલે એવા આર્ટિસ્ટોને હું કહું કે ભજનનો રાઉન્ડ હોય ત્યારે ભજનનો રાઉન્ડ ચાલુ છે તો તમે એક રાઉન્ડ એવો ભજનનો ચકાચક કરો, પછી ભલે બીજો ઓડિયન્સની કોઈ ફરમાઈશ હોય અને તમે ફિલ્મી ગીતો છે, ગઝલો છે, બીજું ગાઓ, પણ ભજનનો એક રાઉન્ડ એવો ચકાચક જમાવો કે જેથી તમને સાંભળવા માટે ભજનની આશાએ સાંભળવા આવેલા જે પ્રેક્ષકો છે એના આત્માને ખૂબ આનંદ થાય એમ. નારાયણ સ્વામીની જે પરંપરા છે, હા, પૂજ્ય બાપુની, હા, તે જળવાઈ રહે. હાજી. જે અમુક લોકો
હા. યુવા જનરેશન જી જેને જી હિન્દી ગીત પસંદ છે હા હા અને ગઝલ પણ પસંદ હા એનો છે પણ જળવાય. હા બિલકુલ બિલકુલ એનો વિરોધ જ નથી. એ સંગીત જ છે, સારામાં સારું સંગીત છે. પણ એક રાઉન્ડ ભજનનો કરો. હું મારા પ્રોગ્રામની અંદર હું તો ભજનો ગાઉં છું, મને તો બીજું ઓછું આવડે છે, પણ એક રાઉન્ડ એવો હોય છે કે હું ભજન સિવાય બીજું કાંઈ નહીં. પછી ઇન્દ્ર ભારતી બાપુની હાજરી તો એક રાઉન્ડ એવો હોય દેશભક્તિનો કે એમાં બીજું કાંઈ ન આવે. એકાદ રાઉન્ડ એવો તો કે એકાદ બે ગઝલોની કોઈ ફરમાઈશ કરે તો ગઝલો એમ, પણ ભજન ગાતી વખતે ભજનો જ એમ. પછી એમાં બીજી કાંઈ ન આવે એમ. એક રાઉન્ડ કલાકનો થાય તો એક સાથે 4-5 ભજનો વ્યવસ્થિત ગાઓ તો એક રાઉન્ડ પૂરો થઈ જાય એમ. ભજનોની વાત કરી આપણે, ગુરુની વાત કરી, જી ફેમિલી મેમ્બરની પણ વાત કરી છે. જી ઘણાનો સપોર્ટ હશે, હાજી હાજી અને પત્નીનો પણ સપોર્ટ હશે. હાજી હાજી તારીખું હા. સંચાલન કરવું, જી આપનું બહાર હોવા છે તો ઘરનું મેનેજ કરવું, આવા ઘણા પ્રશ્નો થતા. જી 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 એ વાત કરવી છે. આપના ફેમિલીના કોનો મહત્વનો ફાળો આપને પ્રેરક બળ તરીકે પૂરું પાડ્યું? મારા લગ્ન કચ્છમાં થયા છે, ભુજ. હા જી. પૂજ્ય બાપુનો આશ્રમ માંડવી હતો. એ દરમિયાન મારે કચ્છમાં જવાનું ખૂબ થતું. પછી એક પ્રોગ્રામમાં મારી જ્ઞાતિના ભાઈઓ મને મળ્યા અને આ રીતે વાત ચાલી અને મારા મેરેજ ભુજ થયા. એ પછી અમારી જ્ઞાતિ ગોસ્વામી જ્ઞાતિ ભુજ કચ્છમાં ખૂબ સક્ષમ છે અને જાજી છે, એટલે એ મને સપોર્ટ ખૂબ મળ્યો. મારા વાઈફનો સપોર્ટ તો એ પછી મારે કચ્છમાં આવક જાવક વધારે થઈ એમ. પૂજ્ય બાપુ વયા ગયા પછી એ પણ આજ સુધી મારે કચ્છમાં, હું મહિનામાં એકાદ રાઉન્ડ મારો કચ્છમાં આવે છે. એટલે એ રીતે મારા પત્નીના ખૂબ સપોર્ટથી આ બધી ગાડી ચાલી છે. 5 ભાઈઓ, 1 બેન, મારા પિતાજી 1 નોકરી. જે તે વખતે વાત કરી કે ધોરાજી રહેતા ત્યારે દર મંગળવારે ઋષિરાજ બાપાને ત્યાં ભજન કરતા અને દર શનિવારે વીરપુર. પરિસ્થિતિ થોડીક નાજુક હતી. મારા પિતાજી ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા એસટીમાં, પણ દર શનિવારે અમે રાત્રે જાય વીરપુર અને રવિવાર શનિવારની રાત્રિએ ભજન કરીએ નિજ મંદિરમાં. આ પૂજ્ય બાપાનો અમારી ઉપર 4 હાથ કહીએ ને તો કહેવાય. અને વીરપુરની જગ્યાએ અમને ખૂબ ટેકો આપ્યો છે. એટલે અત્યારે કોઈ પણ મને જલારામ બાપાના ભજનની ફરમાઈશ કરે ને તો મને અતિ આનંદ થાય. એ મને લાભ લંડનમાં મળ્યો છે ભાઈ. લંડનમાં એકય પ્રોગ્રામ એવો ન હોય કે જ્યાં મેં 2-5 ભજનો જલારામ બાપાના ન ગાયા. અને મેં મારી ખુલ્લી કિતાબ કરી છે કે આ શરીરની અંદર લોહી છે ને એ વીરપુરની જગ્યાના અનાજનું છે. એટલે વીરપુરની જગ્યાએ અમને જે તે વખતે ખૂબ ટેકો આપ્યો. અને મારાથી 3જા નંબરનો ભાઈ અત્યારે BSc LLB એડવોકેટ છે. 3જા નંબરનો ભાઈ, એના ભણતરનો ખર્ચ, પછી સારામાં સારો તબલાવાદક હતો. જે તે વખતે રાજકોટ આકાશવાણીમાં નીતાજી ચક્રવર્તી કરીને તબલાવાદક હતા. એટલે ત્યાં વીરપુરની જગ્યાના પૂજ્ય બાપુ જેસુકરામ બાપાએ કીધું કે જેસુકપુરી આ કમલેશ છે ને એ તબલા સારા વગાડે અને નીતાજી પાસે મોકલો. પણ એને કેમ કહેવું કે અમારાથી ન પહોંચી શકાય, પણ જેસુકરામ બાપા અને આ તો બાપાનો પરિવાર, જલારામ બાપાનો પરિવાર, એ તો બધું સમજે. એટલે એને કીધું જેસુકપુરી તમે બીજી કાંઈ ચિંતા ન કરતા, એનો જે કાંઈ ખર્ચ થાય ને એ અહીંયા વીરપુરની જગ્યા ભોગવશે એમ. પણ એ રીતે ભણતરનો, અમારા 5 ભાઈઓના ભણતરનો એ ખૂબ અમને વીરપુરની જગ્યાએ સપોર્ટ કર્યો છે. અને જલા બાપાના ખૂબ આશીર્વાદ છે. અને મારા પિતાજીનું ભજન પાકેલું છે ભાઈ. મારા પિતાજી ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા, લાઇન ચેકિંગ ઇન્સ્પેક્ટર તરીકે, પણ છતાં એને કોઈ કંડક્ટરની ચાય પીધી નથી. અને અત્યારે હાલમાં હું પણ કંડક્ટરની, મેં 17 વર્ષ કંડક્ટરની નોકરી ચાલુ છે. અત્યારે મારી નોકરી ચાલુ છે, પણ હવે છેલ્લા 2-5 વર્ષથી પહોંચાતું નથી એટલે જાતો નથી. પણ મેં 17 વર્ષ કન્ટિન્યુ નોકરી કરી છે અને ડિફોલ્ટ વગર કરી છે ભાઈ. કે મારી જલારામ બાપાનો હાથ છે. હાજી 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 જી. આપણે ઇન્ટરવ્યુ પૂર્ણાહિત જી જલારામ બાપાના ભજનથી કરી. જય હો. 3 કડી સાંભળીએ. વાહ વાહ. વીરપુર વાળો જોગી ઓલિયો કેવાણો, વીરપુર વાળો જોગી ઓલિયો કેવાણો, જલારામ વીરપુર વાળો, વીરપુર વાળો, વીરપુર વાળો જોગી વીરપુર વાળો. એ હાથ મારે માળા એને રામના રે નામની, ઉજળું અંગર ખૂને માથે છે પાઘડી, ભાલે રે જૂના જુગનો જોગતો છુપાણો, જલારામ વીરપુર વાળો, વીરપુર વાળો, વીરપુર વાળો જોગી ઓલિયો કેવાણો, જલારામ વીરપુર વાળો જોગી વીરપુર વાળો.